બહુ ભાગ્યશાળી છીએ મારા બાપ. તમે માર્ક કરો કે સનાતન સંસ્કૃતિના વાહકો તો છીએ, પણ આપણી ત્યાં ભાતે ભાતના વિચારો છે, ભાતે ભાતની વાણીઓ છે, છતાંય એકબીજા આપણે રહીએ છીએ. લ્યો, વિશ્વમાં હું તમારા કૃપાથી તમારા ખર્ચે 7-8 દેશ ફર્યો, પણ આપણી જેવું કંઈ છે નહીં. હમણાં એક મારો મિત્ર મારી પાસે આવ્યો, હાર્દિકભાઈ, મને કહે કે જિંદગીથી કંટાળી ગયો છું. મેં કેમ? એ કે મારી 35 વર્ષની ઉંમરમાં કઢી ખીચડી સિવાય મેં બીજું કાંઈ ખાધું નહીં. જ્યારે જો નકરી કઢી 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 કાંઈ ખાધું નહીં. મેં કીધું એક કામ કર્યું, એટલો બધો કંટાળી ગયો હોય ને, મગજ ફ્રેશ કરવા માટે ફઈની ઘરે જઈએ. જા ફઈની ઘરે ગયો તો 2 દી થયા પાછો આવ્યો અને હાવ કવઠાઈ ગયેલું મોઢું. મેં કાં શું થયું? એ કે વાંધો કાંઈ નહોતો. ફઈની ઘરે ગયો ને તો ફઈને એમ કે મારા ભાઈનો દીકરો આવ્યો છે, ત્યાં જેવું રસોઈ બનાવતો એવું આપણે અહીંયા રસોઈ બનાવી. એને સુરમાના લાડવા રે કઢી બનાવી. રોતો રોતો આવ્યો, મને કે હજી આમાં હક નથી. મેં કાંઈ વાંધો નહીં, માસીને ઘેરે જઈ આય. માસીને ઘેરે ગયો, 5 દી થયા પાછો આવ્યો. મેં હવે શું વાંધો? મને કે નવા ઘઉં આવ્યા ને તેને જાદરિયું બનાવ્યું હતું. તો કે જાદરીએ રે કઢી બનાવી. મેં તો હવે તારું આ ગુજરાતમાં નહીં ભેગું થાય, તો મેં વિદેશ વિયો જા, ઓસ્ટ્રેલિયા વિયો જા, મેલબોર્નમાં તારા મેં કીધું કુટુંબના સભ્યો ત્યાં રહે છે, ત્યાં વિયો જા. ગયો 1 મહિને પાછો આવ્યો, પણ હાવ હહુડી જેવો થઈને આવ્યો. મેં કાં શું થયું? એ કે ભાઈ વાંધો કાંઈ નહોતો. જેની ઘરે જમવા જાઉં 3-4 જાતના બાઉલ ને બાઉલનું શીપ ઉચકાવીને જોયું તો હરગવાની કઢી, મરસાની કઢી. પછી તો હું ઠેકું કઢીને મેં પૂછ્યું કે આ પાસપોર્ટ ને વિઝા મારી પાસે હતા, કઢી તારી પાસે ક્યાંથી આવ્યા? આપણું હોય ને ક્યાંય જવાનું જ નથી. ચોખ્ખું કરજો ને.